દિવંગત દિવ્યાત્મા શ્રી ભાવનાબેનને ખૂબ પ્રેમથી આપણે સૌ જ્યારે સ્મરણાંજલિ આપીએ છીએ, તો મારો એક વ્યક્તિગત અનુભવ જણાવવાની હું ઈચ્છા રોકી નથી શકતી. બહુ બહોળો અને હૃદયસ્પર્શી મને એમનો જે અનુભવ છે, અત્યારે પણ એ યાદ કરીને હૃદય દ્રવી ઉઠ્યું છે. કોઈને પણ મળતા વેંત જે એટલો બધો એમનો ઉમળકો દેખાય, એ શબ્દોમાં પણ, આંખોમાં પણ અને એમની બાથમાં પણ દેખાય. નિર્દોષ ખડખડાટ હાસ્ય, વાત્સલ્યપૂર્ણ હંમેશનું એમનું વર્તન, જાણે ઠાકોરજીને મહાપ્રભુજીનું મિલન હોય એવો નર્યો નિત્ર્યો પ્રેમ એમનો વર્તાય. હું જ્યારે કહું કે બહુ વખતે મળ્યા, તો કે ના ના, આપણે તો રોજ મળીએ છીએ. કેવી રીતે? તો કે તમારી સીડી હુંય સાંભળું, મારા ઠાકોરજી સાંભળે, સીડીમાં તમને અમે સાંભળીએ તો જાણે રોજ જ તમને મળ્યા છે એવું લાગે. અને એ કહેતા કહેતા તો એટલા સરસ રીતે ભેટી પડે કે ખરેખર એવું જ લાગે કે જાણે વલ્લભ અને ઠાકોરજીનું મિલન. સુખમાં સધિયારો, દુઃખમાં દિલાસો, ઉત્સાહનો ફુવારો, એટલે આ વાલા અત્યંત ભાવભીના દિલવાળા ભાવના ભાભી. અને યમુનાજીનું તો વર્ણન કરતાં કરતાં એમની આંખોમાં જાણે યમુના વહેવા લાગતા હોય. યમુનાજીને જ વધારે યાદ કરીએ આપણે. જુઓ જુઓ મહારાણીના રૂપ, શ્યામ સંગે શ્યામ બન્યા, એવા જ પોતે પણ જાણે રંગીન બની જતા, ઉત્સાહનો જ ફુવારો ને ભક્તિભાવ રગે રગ દેખાતો.